અને હવે અન્ય સમાચાર પર કરીએ રહ્યો છે। રાજ્યમાં કફ સિરપનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડાયો છે। મોરબીના રંગપર પાસે ઝડપાયો છે શંકાસ્પદ કફ સિરપનો જથ્થો। કફ સિરપની 90,000થી વધુ બોટલ ઝડપાઈ છે। પકડાયેલા કફ સિરપની કિંમત અંદાજે 1.5 થી 2 કરોડ રૂપિયા થાય છે। આર ટાઇલ નામના ગોડાઉનમાંથી આ કફ સિરપનો જથ્થો ઝડપાયો છે। મોરબી એલસીબીએ 3 શખ્સોની અટકાયત પણ કરી છે। આ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કફ સિરપનો જથ્થો ઝડપાયો છે। નિલેશ પટેલ જોડાઈ ગયા છે। નિલેશ, જણાવશો કે એલસીબીને કઈ રીતે માહિતી મળી હતી, કોઈ બાતમી મળી હતી ને પકડાયેલા જે 3 લોકો છે એમની કઈ સંડોવણી સામે આવી રહી છે? પ્રીતિ, જો વાત કરીએ તો જે આ જથ્થો છે એ ત્રિપુરાથી આવી રહ્યો હતો અને આ પ્રકારની માહિતી જે છે એલસીબીને મળી હતી ને તેના આધારે એલસીબી ટ્રેકિંગ કરી રહી હતી અને જેવો આ જથ્થો આર ટાઇલમાં ઉતર્યો હતો અને ત્યારબાદ એલસીબીએ ત્યાં રેડ કરી હતી અને લગભગ 90,000થી વધુ બોટલો છે, એટલે કે લગભગ 1.5 કરોડથી વધુનો જે આ મુદ્દામાલ છે ને કોફીન કફ સિરપ જે છે તેનો આ જથ્થો છે। મનીષ પટેલ નામનો જે શખ્સ છે કે જે આ ગોડાઉન ચલાવતો હતો તેની પણ અટકાયત કરવામાં આવી છે। તો રવિ પટેલ નામના એક શખ્સનું પણ એમાં નામ ખુલ્યું છે કે જે જથ્થો મંગાવનાર હતો અને ત્રીજા એક શખ્સની પણ અહીં અટકાયત કરવામાં આવી છે। હાલમાં જે છે એ પોલીસની દ્વારા હજી ગણતરીઓ ચાલી રહી છે અને ત્યારબાદ જે આ આરોપીઓ જે ઝડપાયા છે તેમના રિમાન્ડ માંગવામાં આવશે અને ત્યારબાદ કોણ ક્યાંથી જથ્થો આવ્યો છે, કોણે મંગાવ્યો હતો, કોના માટે આવ્યો હતો અને આ મોકલનાર કોણ છે અને આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે તે તમામ બાબતોને જાણવા માટે પોલીસ તજવીજ હાથ ધરી છે। બિલકુલ, હાલમાં તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ટાઇલ નામના કારખાનામાંથી આ જથ્થો ઝડપાયો છે ત્યારે આ ટાઇલ નામનું કારખાનું જે છે એ કોની માલિકીનું છે? શું એમને જાણ હતી કે આ કફ સિરપનો જથ્થો ત્યાં મૂકવામાં આવ્યો છે? આર્ટાઇલ નામનું જે કારખાનું નથી, આ જે છે એ ગોડાઉન છે અને ગોડાઉનની અંદર જે ટાઇલ્સ ભરવામાં આવતી હોય છે, પરંતુ આ ગોડાઉનની અંદર જે છે આ કફ સિરપનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો અને મનીષ પટેલ નામનો જે શખ્સ છે તે આ ગોડાઉન ચલાવતો હતો અને રવિ પટેલ નામનો જે શખ્સ છે તેના દ્વારા આ જે કફ સિરપનો જથ્થો છે મગાવવામાં આવ્યો હતો। હાલ તો આવી પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે। આભાર નિલેશ, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।